પૂર્વ કચ્છ ગાંધીધામની રામબાગ હોસ્પિટલ, જે અત્યાર સુધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હતી, તેને જિલ્લા હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ જૂની માંગણી સ્વીકારી લેવાતા ગાંધીધામ અને આસપાસના લાખો લોકોને લાભ મળશે. 300 બેડની આ જિલ્લા સ્તરની હોસ્પિટલ માટે 188 નવા મહેકમની ભરતીને પણ મંજૂરી અપાઈ છે, જેના માટે 4.43 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દૈનિક 500થી વધુ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલના અપગ્રેડેશનથી તબીબી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. આ નિર્ણયને સ્થાનિક લોકોએ આવકાર્યો છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હરીશ મટાણી, અધિક્ષક સરકારી હોસ્પિટલ. હવે આપણે જિલ્લા હોસ્પિટલ ગાંધીધામ અને કચ્છવાસીઓ જેની ઘણા સમયથી એક માંગ હતી કે ગાંધીધામમાં આપણા જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એમાં જિલ્લા હોસ્પિટલ બને. એના માટે ઘણા બધા તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા. માનનીય સાંસદ સભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રીથી કરી અને તમામ નાગરિકો, જાગૃત નાગરિકો, મીડિયા તમામે જે રજૂઆતો કરેલી હતી એ પ્રમાણે આપણો આ બજેટમાં નાણાકીય વર્ષ 25-26ના બજેટમાં ગાંધીધામ હોસ્પિટલને જિલ્લા હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ આરોગ્ય વિભાગે પણ ગયા અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડેલું છે, જેની અમને નકલ પણ મળી છે. અને હવે આ વિધિવત રીતે આપણી જે હોસ્પિટલ છે ગાંધીધામ, જે પેટા જિલ્લા હોસ્પિટલ હતી, એ જિલ્લા હોસ્પિટલ માટે જે જરૂરી માનવબળ હોય 300 પથારી માટે તે મંજૂર કરવામાં આવેલી છે. તે અંતર્ગત હું આપને જણાવું, હવે વર્ગ 1ની આપણી પાસે 28 પોસ્ટ થશે. જે 15 હતી પહેલાં, એમાંથી 28 કરેલી છે. વર્ગ 2ની જે 4 પોસ્ટ મંજૂર હતી એમાં 15નો વધારો કરી અને 19 પોસ્ટ કરેલી છે. વર્ગ 3ની 37 પોસ્ટ હતી, એમાં 104નો વધારો કરતાં કુલ 141 પોસ્ટ ઊભી થયેલ છે. વર્ગ 4ની 18 પોસ્ટ હતી, એમાં 56નો વધારો કરતાં એ 74 પોસ્ટ ઊભી થઈ છે. આમ ટોટલ આપણી પાસે હવે હાલ 262નું મહેકમ છે. તે અંગે જણાવવાનું કે છેલ્લા 1 મહિનામાં જ આપણી પાસે 6 નવા સ્પેશિયાલિસ્ટના ઓર્ડર કરવામાં આવેલા છે. 6 વર્ગ 1ના, એમાં ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, એનેસ્થેટિસ્ટ, પેથોલોજિસ્ટ, સાયકેટ્રિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ. અને આજે જ અત્યારે જ અમને ઈમેલ મળેલો છે જે તબીબી અધિકારીઓ, એ પણ 2 ઓર્ડર થયેલા છે. એ આપણા આદિપુરના એક છે, એક ગાંધીધામના જ છે. એટલે જે તબીબી અધિકારીઓ પણ આપણી પાસે થોડી તકલીફ પડતી હતી, એ પણ આજે 2 ઓર્ડરો થયેલા છે. એટલે સૌપ્રથમ તો જણાવવાનું કે આ જે આટલું બધું મહેકમ ઊભું થયું છે એના કારણે હાલ આપણી પાસે 150 પથારી ઉપલબ્ધ છે અને બીજું 150 પથારીઓ માટેનું કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે. એટલે એ બધી પોસ્ટ તબક્કાવાર આપણે ભરીશું, જે પ્રમાણે જરૂરિયાત હશે તે પ્રમાણે. વર્ગ 1ના આપણે જેટલા પણ હોય મોટાભાગના આપણા પાસે હાલ સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે. કોઈ પણ એવી જગ્યા નથી કે જે આપણી પાસે ખાલી હોય વર્ગ 1ની, જે સારી બાબત કહેવાય. ગાયનેકથી કરી, પીડિયાટ્રિશિયનથી કરી, આપણી પાસે ઓર્થોપેડિકથી કરી, ડર્મેટોલોજીસ્ટથી કરી, બધા જ આપણી પાસે હાલ ઉપલબ્ધ છે. એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન જિલ્લા હોસ્પિટલ બનવા માટે. અને જે પ્રમાણે ઉપરથી અમને સૂચના મળશે તે પ્રમાણે અને સરકારશ્રીને જે યોગ્ય થશે એ પ્રમાણે ધીમે ધીમે આ બધી જે સ્ટાફ છે એ ભરવામાં આવશે. થેન્ક યુ.